નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે ઉપલેટામાં સરકારની અનાજ વિતરણ યોજના હેઠળ મળતું અનાજ કાળા બજારમાં વેચી રહેલા તત્વો સામે મામલતદારશ્રીએ મોટું પગલું ભર્યું છે। મામલતદાર નિખિલ મહેતાની આગેવાનીમાં મોડી રાત્રે ખાનગી વાહનોમાં જુદી જુદી દિશામાં તપાસ માટે ટીમો મોકલવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયમાં ઉપલેટા તાલુકામાં ગરીબો માટે નક્કી કરેલું પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અનાજ ઊંચા ભાવે કાળાબજારમાં વેચાતું હોવાના ઘણા કેસ સામે આવ્યા છે। તાજેતરમાં ભાદર રોડ ખાતે 7 પ્લાઝા એપાર્ટમેન્ટ સામે એક ડબ્બા કારખાનામાં અનવરભાઈ ઓસમાણભાઈ વિંધાણી દ્વારા મોટા પ્રમાણમાં ઘઉં, ચોખા અને ચણાનું અનાજ ગેરકાયદેસર રીતે ભેગું રાખવામાં આવતું હતું। તપાસ દરમિયાન ત્યાંથી 3 વાહનો GJ16-5358, GJ13U9203 અને GJ06X5089 માંથી અનાજનો જથ્થો પકડાયો હતો। મળેલ માહિતી અનુસાર કુલ 1100 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં, ચોખા અને ચણાનો સમાવેશ થાય છે અને વાહનો સહિત 4,32,916 રૂપિયા જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે તત્વો સરકારી વાહનોની રેકી કરીને તેમનો દુરુપયોગ ટાળવાના પ્રયાસમાં હતા, પરંતુ સમયસર મળેલી બાતમી અને મામલતદારશ્રીની હંમેશા ચુસ્ત કામગીરીએ આ ભાંડાફોડ કરી દીધો। નિખિલેન મહેતા, મામલતદાર, ઉપલેટા એ જણાવ્યું કે અમે બાતમીના આધારે ચુસ્ત પ્લાનિંગ કરીને ટીમોને અલગ અલગ દિશામાં મોકલ્યા હતા। લાખો રૂપિયાનો અનાજ સાચવી લેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। વધુ માહિતી અને આગલા પગલાં માટે જોડાયેલા રહો। પ્રકોપ ન્યૂઝ, સત્ય અને સજાગતા સાથે। રિપોર્ટિંગ વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ઉપલેટા। આજથી 15 થી 20 દિવસો પહેલાં કોલકી રોડ પરથી અમે એક શંકાસ્પદ વાહનને અનાજના જથ્થા સાથે અટકાવ્યું હતું અને તપાસ કરતાં એ જથ્થો સરકારી હોવાનું જાણમાં આવતા એને સીઝ કર્યું હતું। વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થો હોવાનું જાણમાં મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પકડ્યો, સીઝ કર્યો। દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે, પણ કોલકી રોડે આવો જથ્થો અમે પકડ્યો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા। દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય, આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી અનાજના ડાયવર્ઝનનું કામ કરતા હોવાની અમોને ખાનગીરાએ હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં, અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા। છેવટની 5-6 કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધી ચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે। હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંનેએ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજેના જે થઈ શકે એમ નથી, તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે અને આગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે। ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે।